નમસ્કાર મિત્રો, ફરી મળે છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 8મા પગાર પંચ વિશે। હવે 8મો પગાર પંચ છે એનો ડ્રાફ્ટ છે તૈયાર કરવામાં આવ્યો હતો 2023ની અંદર, અને જેની અંદર સત્તાવાર જાહેરાત 2025માં કરવામાં આવી છે, અને જેની અંદર અપેક્ષિત અમલીકરણ છે આપણને ખ્યાલ છે કે 2026માં એટલે કે 1 જાન્યુઆરી 2026થી આ 8મો પગાર પંચ લાગુ થઈ જશે, અને જેની અંદર લાભાર્થીની સંખ્યા છે 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોનો સમાવેશ કરવામાં આવે છે, અને જેની અંદર અપેક્ષિત ફિટમેન્ટ ફેક્ટર છે આ વખતનું જે છે 2.28 થી 2.86 ની વચ્ચે રહેવાનું છે। હવે આગળના કેટલા હતા ફિટમેન્ટ ફેક્ટર એ પણ આપણે ચર્ચા કરશું, અને અપેક્ષિત પગાર કેટલો વધારો થશે અહીંયા તો 20% માંડી અને 35% સુધીનો પગાર વધારો થઈ શકે એમ છે। હવે તમે જોઈ શકો છો કે ભૂતકાળની અંદર દર 10 વર્ષે પગાર પંચ લાગુ કરવામાં આવે છે, અને 7મું પગાર પંચ 2016માં છેલ્લે લાગુ કરવામાં આવ્યું હતું, અને જે હાલ 9 વર્ષ પૂરા થઈ ગયા છે। 2026ની અંદર એના 10 વર્ષ પૂર્ણ થઈ જાય છે, એટલે કે જો સરકાર તેનો રેકોર્ડ જાળવી રાખે છે, મતલબ કે સરકાર 10 વર્ષે ફરીથી એ જ પ્રમાણે આ વખતે પણ જો જાહેર કરે છે તો 2026ની અંદર આ 8મું પગાર પંચ લાગુ કરી દેવામાં આવશે। હવે થોડીક એની માહિતી પણ મેળવી લઈએ કે 8મા પગાર પંચના પગાર વધારા સમાચાર 2025ના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ઐતિહાસિક પગાર વધારો અને ભથ્થામાં સુધારો અને પેન્શનર સુવિધાઓનો સુધારો લાવવાનું વચન આપવામાં આવ્યું છે। જો 2.86નો ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર 20%થી માંડી અને 35% સુધી વધી શકે છે, અને લાખો કામદારોને નાણાકીય સુરક્ષા આપી શકે છે। જો આ ઔપચારિક બહાલી હજુ બાકી છે, એટલે મતલબ કે હજુ આની જાહેરાત સરકારે કરવાની બાકી છે, હજુ કેટલો ફિટમેન્ટ ફેક્ટર છે એ જાહેર કર્યો નથી। હવે જો કે આ સરકારી સ્ત્રોતમાંથી વિકાસની વાકેફ રહેવાનું થશે એમ, એટલે કે જો આપણે 1 જાન્યુઆરી 2026ના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ રજૂ કરવામાં આવે છે તો આ પગાર વધારો કર્મચારીના મનોબળને વધારો તેમજ ગ્રાહક ખર્ચને ઉત્તેજિત કરવા માટે ઘણી મદદ કરશે, અને આ સમગ્ર અર્થતંત્ર પર આનું અનુકૂળ અસર કરશે। અને આ કમિશન સામાન્ય રીતે દર 10 વર્ષે બોલાવવામાં આવે છે, અને તેના સૂચનો કર્મચારીઓની નાણાકીય સ્થિતિ પર ભારે અસર કરતી હોય છે। હવે તમને ખ્યાલ હશે અહીંયા તો આપણે અહીંયા જોઈ લઈએ છીએ, ટૂંકમાં તમને ખ્યાલ આવી જશે કે પગાર પંચ છે 6થું પગાર પંચ છે એ ક્યારે હતું, બરોબર? તો એ સમયની અંદર 1.86 ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવ્યો હતો, ત્યારે 40% પગાર વધારો મળેલો હતો અંદાજિત એનો। 7મું પગાર પંચ 2016ની અંદર લાગુ કરવામાં આવ્યું ત્યારે એનો ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો। હવે ફિટમેન્ટ ફેક્ટર શું છે એની ચર્ચા પણ તમને આગળ કરીએ છીએ। હવે અહીંયા 23 થી 25%નો વધારો થયો છે, અને અહીંયા 8મું પગાર પંચ છે એ 2.28 થી માંડી અને 2.86, એટલે મતલબ કે 2026માં જે આ 8મું પગાર પંચ લાગુ પડવા જઈ રહ્યું છે એની અંદર 2.28 થી 2.86 સુધીનો, એટલે કે 20%થી માંડી અને 35% સુધીનો પગાર વધારો મળી શકે છે। હવે 8મા પગાર પંચનો પગાર સ્લેબ એટલે કે 2025માં કેટલો હશે તો સમજી લો કે વર્તમાન મૂળ પગાર છે 18,000 રૂપિયા હોય તો અપેક્ષિત નવો મૂળભૂત પગાર છે 51,480 રૂપિયા થઈ જશે। હવે આ ફિટમેન્ટ ફેક્ટર 2086ના આધારે ગણતરી કરેલી છે। હવે ફિટમેન્ટ ફેક્ટર કેટલો આવે છે એના પર નક્કી થશે અહીંયા કેટલો પગાર થશે। 25,000 હોય તો 71,500 થશે, 35,000 હોય એનો 1,100,000 રૂપિયા, એટલે આ રીતે તમને અહીંયા ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે એટલે મતલબ 2.86ના આધારે તમને આપવામાં આવેલું છે એમ। હવે કેટલીક માહિતી આપણે પણ જોઈએ અંદર કે જે 8મું પગાર પંચ છે એના હેઠળ ડીએ 53% જે હતું એ વધારીને હવે 55% સુધી વધવામાં આવે છે, મતલબ કે 2%નો વધારો ડીએની અંદર કરવામાં આવે છે। હવે વધેલ ફિટમેન્ટ ફેક્ટર છે એનો ગણતરી આપણે કરવા માટે જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર 2.86 તરીકે ઉભરી આવે છે, મતલબ કે વધુમાં વધુ 2.86 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર મળી શકે છે। હવે જેનાથી સરકારી કર્મચારીઓ 35% પગારમાં વધારો થઈ શકે છે, કેમ કે 2.86 એટલે હાલના પગારના જે 7મું પગાર પંચ છે એના 35% પગાર વધારો મળે તો એ 2.86 લાગુ પડી શકે। એટલે મતલબ આમ તો જોવા જઈએ તો મેં હાલ વાત કરી એ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર વચ્ચે કોઈ પણ હોઈ શકે છે, જાહેરાત ઓફિશિયલ આવી નથી એમ। ચલો બીજું છે લઘુત્તમ પગારમાં વધારો થાય
એટલે કે લઘુત્તમ મૂળ પગાર 18,000 હોય તો એ વધીને 51,480 થાય, કે જેનો સૌથી વધુ ફાયદો નીચલા ગ્રેડના કર્મચારીઓને થશે. બીજું છે અહીંયા ત્રીજા નંબરમાં છે વધેલું મોંઘવારી ભથ્થું ડીએ. તો દર 6 મહિને ડીએ ફેરફાર કરવામાં આવતો હોય છે, જેમાં 8મું પગાર પંચ એવું છે કે જેની અંદર મૂળ પગારના 50% જેટલો મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકશે. બીજું છે ઘર ભાડા ભથ્થું HRA માં વધારો પણ થાય. એની અંદર HRA માં વધારવાની શક્યતા છે તે ખાસ કરીને એવા મેટ્રોપોલિયન મતલબ શહેરો છે એ શહેરોની અંદર આ ખર્ચ વધવાની શક્યતા રહેલી છે. પછી બીજું છે પેન્શન અને નિવૃત્તિના લાભો. તો પેન્શનરોએ તેમના પેન્શનમાં પ્રમાણસર વધારો મળશે, જેથી નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા પણ મળી શકે. અને છેલ્લું છે અહીંયા કામગીરી આધારિત પગારમાં પ્રણાલી આવશે, તો જેમાં કામદારોમાં કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કામગીરી આધારિત પગાર વધારો રજૂ કરવામાં આવી શકે છે. હવે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે 8મા પગાર પંચને લાગુ પડતા હોય છે. જે ઘણા બધા મિત્રોના પ્રશ્નો હશે કે 8મા પગાર પંચના પગાર વધારામાં જે સમાચાર 2025 આપણને સાંભળે છે તો વારંવાર પ્રશ્ન પૂછાય છે. એમાંનો સૌથી પહેલો પ્રશ્ન છે 8મું પગાર પંચ ક્યારે શરૂ થશે? તો સરકારની મંજૂરી મળી જાય એના પછી 1 જાન્યુઆરી 2026ના અમલીકરણ માટે અપેક્ષિત છે. મતલબ 2026માં 1 જાન્યુઆરીએ લાગુ પાડી શકે છે. બીજું છે અહીંયા કે 8મા પગાર પંચના પગાર વધારા સમાચાર 25 પછી કર્મચારીઓ કેટલા પગારની અપેક્ષા રાખી શકે છે? તો સરકાર દ્વારા મંજૂર કરેલો વાસ્તવિક ફિટમેન્ટ ફેક્ટર છે એને આધીન કર્મચારી 20% માંડી અને 35% સુધીનો પગાર વધારો એને આશા રાખી શકે છે. મતલબ કે સરકાર છે એ ફિટમેન્ટ ફેક્ટર ઉપર નક્કી થાય છે એનું કે 20% માંડી અને 35% સુધીનો વધારો થઈ શકે છે. હવે એના પછી એક છે અપેક્ષિત ફિટમેન્ટ પરિબળ શું હશે, એટલે ફિટમેન્ટ કેટલો મળી શકે છે? તો 8મા પગાર પંચમાં 2.28 થી માંડી અને 2.86 એની વચ્ચેનો રહેવાની શક્યતા રહેલી છે. અને સૌથી વધારે અંદાજ વિચારીએ તો સૌથી વધુમાં વધુ જો અંદાજિત મળે તો આપણને 2.86 નો અંદાજ છે. તો 2.86 ના અંદાજ પ્રમાણે કયા કર્મચારીનો કેટલો પગાર થશે એ પણ આપણે આગળ ભવિષ્ય જે સ્લાઇડ છે એની અંદર આપણે જણાવીએ છીએ. તો બીજો એક પ્રશ્ન એ છે અહીંયા કે શું પેન્શનરોને પણ ફાયદો થશે? તો હા, તો નવા પગાર ધોરણો પર પેન્શનરોને તેમના પેન્શનમાં વધારાનો લાભ મળશે. બરોબર. ત્યાર પછી આગળ વાત કરીએ. હવે તો એક પ્રશ્ન હજુ છે, શું રાજ્ય સરકાર કર્મચારીઓ પર પગાર પંચની અસર પડશે? હવે રાજ્ય સરકાર એટલે જે તે હવે રાજ્યની વાત છે. સમજી લો કે આપણા ગુજરાતની વાત કરીએ અહીંયા. તો ગુજરાત રાજ્ય સરકાર કેટલાક વર્ષો પછી કેન્દ્રીય પગાર પંચના સૂચનો અપનાવે છે. એટલે કે જેવું જ કેન્દ્રની અંદર જ્યારે આ પગાર પંચ લાગુ પડે તો એના થોડા સમય કેટલાક વર્ષો પછી આપણા ગુજરાતની અંદર પણ આ ફિટમેન્ટ ફેક્ટરના આધારે એટલે કદાચ સરકારી છે તો તેમના બજેટ અનુસાર એટલે સરકાર એમનું બજેટ છે એ બજેટ નક્કી કરે છે અને બજેટને આધારે એના અનુસંધાને એટલે કે અનુસારે પગાર ધોરણમાં ફેરફાર કરતા હોય છે. કેન્દ્રમાં લાગુ પડેલો ફિટમેન્ટ ફેક્ટર છે એના આધારે કદાચ રાજ્યમાં લાગુ પડે કે ના પડે, પરંતુ સરકાર તેના બજેટ ઉપર આધાર રાખતું હોય છે. ત્યાર પછી આગળ વધીએ આપણે કે તમને ખ્યાલ આવશે કે શું 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું ડીએ વધશે? તો અહીંયા આપ્યું છે હા, જો મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે અને કર્મચારીઓને ફુગાવાના વધતા ખર્ચમાં રાહત મળી શકે છે. બરોબર. હવે 8મું પગાર પંચ જે લાગુ પડે છે એમાં કારકુન પટાવાળાથી લઈ અને અધિકારીઓ સુધી આટલો પગાર એટલે કે મતલબ કે કેટલો પગાર છે એ ફોર્મ્યુલા દ્વારા આપણે સમજીએ. હવે બીજી વસ્તુ અહીંયા તમને કહી દઈએ, ફિટમેન્ટ ફેક્ટર છે આ 2.86 ના આધારે ગણતરી કરવામાં આવી છે. હવે ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કેવી રીતે થાય છે તો તમને જણાવી દઈએ. તો જે તમારો બેઝિક પગાર હોય છે એ બેઝિક પગારને ફિટમેન્ટ ફેક્ટર વડે ગુણવામાં આવે તો એટલો વધારો મળશે એમ. બરાબર. હવે આ માહિતી આપણે જોઈ લીધી. હવે જો લેવલ 1માં છે તો લેવલ 1 જેમાં પટાવાળા, એટેન્ડન્ટ્સ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે અને તેનો પગાર 18,000નો મૂળ પગાર હોય તો એ સુધારીને 51,480 થવાની ધારણા છે, જે 33,480નો પગાર વધારો છે. મતલબ 2.86નું ફિટમેન્ટ ફેક્ટરના આધારે આપણે ગણતરી કરેલી છે. તો જેટલું પણ ફિટમેન્ટ ફેક્ટર જાહેર થશે એના આધારે આપણે ફરીથી એક વિડીયો બનાવશું. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે લેવલ 2 છે. હવે લેવલ 2માં જુઓ તો સ્તર 2ની અંદર નીચલા વિભાગના કારકુનનો સમાવેશ થાય છે, જે
કારકુનની કામગીરી સંભાળે છે તેમનો ₹19,900 મૂળ પગાર હોય એ વધીને ₹56,914 થઈ શકે છે. લેવલ 3 ની વાત કરીએ તો લેવલ 3 માં ₹21,700 મૂળ પગાર હોય એને 2.86 ફિટમેન્ટ ફેક્ટરના આધારે 40,362 વધારો કરી એટલે 62,062 થવાની ધારણા છે. અને આ સ્તરમાં પોલીસ અથવા જાહેર સેવાઓમાં કોન્સ્ટેબલ અને કુશળ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરશું લેવલ 5ની. બરાબર. તો લેવલ 5 ની અંદર તો અહીંયા લેવલ 4 રહી ગયું, આપણે એ જોઈ લઈએ. તો લેવલ 4 માં જોઈએ તો ગ્રેડ ડી સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે, જેનો ₹25,500 મૂળ પગાર વધારીને 72,930 કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. એટલે કે 47,430 વધારો મળી શકે. મતલબ ફિટમેન્ટ ફેક્ટર 2086 લાગુ પડે છે તો આ પગારની શક્યતા છે. ફિટમેન્ટ ફેક્ટર ઉપર નિર્ભર રહેશે કે કેટલો પગાર થશે. આપણે 2.86 થી ગણતરી કરીએ છીએ આપણે, તો આટલો મળે તો કેટલો પગાર થઈ શકે. હવે લેવલ 5. લેવલ 5 માં ₹29,200 મૂળ પગારને સુધારીને 83,512 કરી દેવામાં આવે જો 2.86 નો ફિટમેન્ટ ફેક્ટર લાગે છે તો એમ 56,312 વધારો થઈ જાય. અને સ્તરમાં વરિષ્ઠ કારકુન અને ઉચ્ચ સ્તરીય તકનીકી કર્મચારીઓનો સમાવેશ લેવલ 5 માં કરવામાં આવતો હોય છે. હવે અહીંયા લેવલ 6 માં જોઈએ તો લેવલ 6 ની અંદર ₹35,400 બેઝિક પગારની અંદર ₹65,844 વધારો કરીને ₹1,01,244 થઈ શકે છે. ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ લેવલ નંબર 7. સુપ્રિન્ટેન્ડન્ટ, સેક્શન ઓફિસર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સનો સમાવેશ લેવલ 7 માં કરવામાં આવે છે, જેમાં ₹44,900 મૂળ પગાર એટલે બેઝિક પગાર વધારીને 83,514 વધારા સાથે 1,28,414 થવાની ધારણા રહેલી છે. આ 2.86 ફિટમેન્ટ ફેક્ટર મળે છે તો મિત્રો અહીંયા એના માટે છે. અહીંયા તો જોવાનું રહેશે કે સરકાર આપણને જોઈએ તો કેટલો ફિટમેન્ટ ફેક્ટર આપે છે એના પર. લેવલ 8 છે તો લેવલ 8 માં ₹47,600 મૂળ પગાર 88,536 વધારીને ₹1,36,136 થવાની શક્યતા રહેલી છે, જેમાં વરિષ્ઠ વિભાગના અધિકારી અને સહાયક ઓડિટર અધિકારી આ શ્રેણી હેઠળ આવતા હોય છે. ત્યાર પછી વાત કરશું આપણે લેવલ 9 માં. તો લેવલ 9 માં ₹53,100 મૂળ પગાર વધારીને 98,766 વધારો આપી 1,51,866 થવાની સંભાવના રહેલી છે. અને આ એટલે મતલબ જે ફિટમેન્ટ છે એ 2.86 મળે છે તો. અને આ સ્તરમાં નાયબ પોલીસ અધિક્ષક અને ઓડિટ અધિકારીની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ છેલ્લે લેવલ 10ની. તો સ્તર 10 માં નાગરિક સેવાઓમાં પ્રવેશ સ્તરના અધિકારીઓ, જો કે ગ્રુપ એ અધિકારીઓનો સમાવેશ થાય છે. 56,100 મૂળ પગાર 1,04,346 વધારો કરી 1,60,446 થવાની શક્યતા રહેલી છે. મિત્રો આપણને આવા આંકડા જોતા એવું લાગે છે કે આટલો બધો પગાર વધારો મળી શકશે, તો પણ હકીકતમાં જ્યારે પણ ફિટમેન્ટ ફેક્ટર જેટલું આવે છે એના ઉપર આ બધી માહિતી રહેલી હોય છે. એટલે મિત્રો આ હતું 8મું પગાર પંચ વિશેની માહિતી. તો ફિટમેન્ટ ફેક્ટર જેટલો લાગે છે એના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ છીએ. આ માત્ર જે પગારની માહિતી મેં જે આપી છે એ માત્ર 2.86 ના આધારે આપણે ગણતરી કરીને મૂકેલી હતી. હવે આટલો પગાર ખરેખર થવાનો છે કે નહીં થવાનો એ આગામી સમયમાં આપણને ખ્યાલ આવી જશે. અને વધુમાં વધુ વિડીયોને શેર કરો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.